ગઈ છલી ગઈ 180 નંબરની બસ ગઈ એની માને. અરે હું હસો છો યાર જાણે વગર કે માણસ છો યાર. આ લોચા થઈ ગયા, મોડો પડ્યો ઓફિસમાં, મોડો પડીશ એટલે મારો બોસ મને દબડાવશે. આ સાલો રોજ સવારનો પ્રોબ્લેમ છે. ના ના આમાં વાત છે ને મારી બાનો છે. બોલો, ઘરેથી આમ તૈયાર થઈને ઓફિસ માટે નીકળ દઉં ને એટલે મને રોકે, બકા તારે માટે બટાટા પૌવા બનાવ્યા, દીકરા ખાઈને જા, પૌવા ખાઈને જા. 20 વર્ષથી પૌવા ખવડાવે છે. અરે પણ માણસ કેટલા પૌવા ખાય સાલા, લાઈફમાં ચેન્જ જેવું જ નહીં, પૌવા દીધે રાખે. હું તો કહું છું ગુજરાતીઓમાં બા હોવી જ ન જોઈએ. જાઓ આનું સોલ્યુશન શું બીજું બોલો તમે? અરે પણ યાર માણસ ત્રાસી જાય. એક તો તડકા લોહી પી. ચાલો ભાઈ લાઈનમાં ઉભા રહેવા દો, આપણો નિયમ છે એકલા હોઈએ તો પણ લાઈનમાં ઉભા રહેવાના. એવા હાઈ ક્લાસ બસ સ્ટોપ બનાવ્યા છે, વાહ. એની માને છાપરું જ નથી. બોલો, કલમાડીએ બનાવ્યું હશે ને. No, I am not interested. कार लोन, हाउस लोन, एक भी लोन नहीं चाहिए. घर काम के लिए छूटक बाई चाहिए. मिलेगी नहीं ना तो रखो फोन. लोई पी गया છે. ભાઈ આખરી છે આગળ ઉભી રહી ગયા. મણિનગર ને લાગે. ઓ મેડમ, જય સ્વામિનારાયણ. Excuse me. પેસેન્જર. Is anything wrong? શું બોલે છે કોને? 9:15. Oh no, टाइम नहीं पूछ रही हूँ. तो आपको कुछ हो रहा है क्या? हाँ हो रहा है, परसेवा हो रहा है. परसेवा? क्यों तुम्हारे में परसेवा नहीं होता? होता है. हाँ. गुजराती छो? दशा फॉरवर्ड. फॉरवर्ड? ફોરવર્ડ નહીં, ફોરવર્ડ. તો તમને હું ફોરવર્ડ જેવો લાગુ છું? કરી છે યાર. યુ ફોરેનર? Yeah. ભાવનગર. ખાલી ભાવનગરની નહીં, ભાવનગરની લાગે. પણ છે મજાની, શું કહો છો? હું ડોકા હલાવે ભૈયા બાજુમાં બેઠા તૈયાર જ થઈ ગયા કરવા. લાડવા જ ખાવા જ મફતના.